આગળ સમાચારમાં વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે। તો કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે। વાતાવરણમાં એકાએક પલટો। તો આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું। અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। ભર શિયાળે માવઠું વરસતા ખેડૂતો ચિંતિત થયા। જીરું, ચણા અને ઘઉં સહિતના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। તો વરસાદ ખાબક્યો છે। કમોસમી વરસાદ, માવઠું અને જેને લઈને ખેડૂતો ચિંતિત થયા છે। તો ભર શિયાળામાં પણ કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને તે જ પગલે વરસાદ વરસી રહ્યો છે। તો દેવભૂમિ દ્વારકામાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। તો વહેલી સવારના દ્રશ્યો આપણી સામે આવ્યા છે। કહી શકાય કે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે। તો અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો ભર શિયાળે માવઠું વરસતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। તો ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। અમારે આ કમોસમી વરસાદથી ભારે નુકસાન થયેલ ભીતિ છે। ચણા, જીરું, ધાણા, રાયડો, ઘઉં આટલો વરસાદ થયો, બીજો આટલો થાય તો પાકનું નુકસાન થવાની શક્યતા વધારે છે।